અત્યારમાં ક્યાંક ભટકવા વહી ગઈ લાગે. ક્યાં ગુડાણી છે? કંઈક પાડોશમાં એને ચોટ કરવા વહી ગઈ છે, ચોટ કરા. ધંધો કઈ છે નહીં એની માને એને. મેં કોણ છે? તમે તો? હે મને ઝાપટ મારી હે? અરે ગાંડી, તને કોઈ ઝાપટ મારું કોઈ દી? એ તો છે ને આમ કસરત કરતો હતો. હવે તમારી કસરતમાં મને હમણાં અડી જાય. હમણાં વળી જાત ગા. અને મને અડી હોત તો પછી ખબર હે ને આજનો દિવસ તમારો સુધરી જાય મરખાઈનો. ગાંડી, આપણે સુધારવાનું છે દિવસ. પણ એમ નહીં, એમ જે હું શું કહું, તને કાંઈ ખબર છે? તને ખબર નથી? હું પણ અરે ગાંડી, આજ રક્ષાબંધન છે. ઓય તો મને ખબર હે. હે? તને ખબર છે? ઓ મને તો નહીં ખબર હોય. હા ને આ તો તમારા બેને રાખડી બાંધવા આવી છે અને હું તો દીદી મારે જવાનું હે. હે? તો તો અંદર શું કરતી તું અંદર? હું અંદર હું તૈયાર કરતી હતી ચેલો ની મારો. હે? કેમ પડતી હતી? હા તો એમાં શું ને લે. અરે રે, એ તું હે ને રાખડી બાંધવા જાસ અને રક્ષાબંધન. બાકી કઈ તું રેમ નથી જાતી. કેલા પડતી હતી બોલો. તો હું ઠેલો લઈને ન જાઉં. પણ એક દિવસ હવા જે હાજે પાછો એનો શું થેલો લઈને જવાનો હોય? હાથી વાંધો નહીં. હા અને ભાઈ, મારી બેન છે ને એનું બાવલી. મારી હાથ કોઈની એકની એક બેન મારી બાવલી રાખડી બાંધવા આવે છે. અને મને ફોન આવ્યો, મને કે કહેજો ભાભીને હૈયા ન જાય, હું આવું જ છું. હે હા હા તો હે ને વાંધો નહીં ભોલી પીને આવશે ને પછી હું જઈશ. હા, તો વાંધો નહીં. હા હા અને હું શું કહું, મને શું કે ખબર? મને કે ભાઈ તમારી અને અમારી ભાભીની બે જ રાખડી લાવો. મને કે હે? ભાઈ ભાભીની બે જ રાખડી બાંધતા નહીં હોય. તો હાર મને ખબર જ છે ભોલી પીને હેડ મારી હારે બહુ પડે. હા, સાચી વાત છે. તારે બહુ તારો હેત બહુ એને બોલ. હા હા અને હું કીધું તમને એલો આપણે બોલો, હું શું કહું? આપણે આ બાવલી મારી બેન તો રાખી છે બરો. એટલે હા હું શું કહું ને આપણે બધાને આપણે છે ને 500 રૂપિયા દઈ દઈશું. 500 રૂપિયા નહીં 200 દઈ દઈશું. 200 રૂપિયા હો 100 રૂપિયા જો તાર જે થાય નીકળી લેજે. કોઈ પેલું દેવાનો જ છું. મારી બેનનું કોઈ પેલું દઉં. પતિ તમારું ક્યાંય બેનને કોઈ 100 રૂપિયા ન દે. પણ હો તો એ આપણે ગાંડી આપણે રાખડી બાંધવા આવે. મચા હો બે નાખી દે. કોઈ પેલું વાતો. બોલ. 100 રૂપિયા કોઈ દે બેનને રાખડી બાંધવાના. તો એને દેવાના 5 દે પૂરા. 5000. હા કમલી માર પાસે એરા બધા નથી સમજો. ઓહો તમારી પાસે નથી. 1 મિનિટ ઉભરી બસ આઈને ઉભરી જો. આઈ યાર. મને ખબર જ હતી કે તમે હે ને કંજુસાઈ કરશો જ. તે હવે શું તું હું કે બોલાય? આલે. ચેકબુક લી? આ તમારી છે ને ચેકબુક તો મારી જ છે. બોલપેન છે કે નથી? બોલપેન તો આવે. આ રે ચેક લખો એમાં 5000. 5000. હા મારી બેન ભાવલી ને. હા મારે મનની વાત કહી દીધી. મારે તો 5000 દેવા જ ના, પણ મને એને કે તું ના પાડીશ ને. લખો હાલો. ચાલો. પાંચ હજાર. હવે સહી કરવી પડશે કા? કમો કોમેડી. મો કોમેડી આવી ગઈ છે. એટલે તને ખબર આપણે એટલે કોમેડી નથી. કમલી અમારી એટલે કેક પડી તને ખબર છે? કઈ ના જો મારા બાપા છે ને એ કોમેડી જ કરતા નગરું. હા પછી મારો ભાઈ ખીમો નહીં એ નગરું કોમેડી જ કરે. અને હું અત્યારે નગરું કોમેડી જ કરું છું. છે ખારું લાવ હાલો. આ છે આપણા ખિસ્સામાં રાખું. મારી બેનને મારે નહીં દેવાના. હા સાચી વાત છે રાખી દે. અને હવે એક લખો. હવે શું કરું? લખો પેલા મેં કીધું ને એક ચેક લખો બોલાય 50000 નો. 50000. હા એ મારે જીજાજી ને કા? ના 50000 મારી હાટું. તારે હાટું? હા આવડ તારે હું કરો 50000 નાખા? કેમ મારા ભાઈની ત્યાં રાખડી બાંધવા નહીં જવાનું થાય? પણ 50000 હડિયા દેવા લઈ જાવ તારે તાર ભાઈને? મારી હાટું કટલેરી લેવાનું. લે તું રાખડી બાંધવાનો હોય તો કટલી લીધી છે. હા પણ 50000 ની કટલી નો મળે. કેમ હું તમારી એકને એક ઘરવાળી નથી? તો તમારે આજ પછી એક ને એક છે. હા કાંઈ વાંધો નહીં, હાલ લખી દો ભાઈ. હા બસ એ. 50000. અને જો હું તમને હું કીધું
હું ગઈ હતી મારી હાટુ હાડી લેવા હા. તો એક 10 કની લઈ આવી. હા હારી પણ તું ભાઈ કેમ લાગ્યો મારી બેન ભાવલી છે ને ખુશ થઈ જાય રે. એને તારા પર એનો જ ને તને એના પર જ. દેખાડો. વાત છે. આપણે કંપની બોસ ની હાડી જો. ઓહો. ક્યાં હલવાનું? જો. હારી તો હારી હો ભાઈ ગમ દે હા ચાલી પણ તને મારી બેન ભાવલી પર એટલી બધી લાગણી હા ખુશ થઈ જાય હું તને હું કહું છું બોલ બોલ એ કામ કર તું ઘરમાં બધું મન ખરાબ કામ કર તને પડે એ આપણી છે હેલો કેવો હા હા આ પછા છે ને બોલ બોલ લઈ જા હારી લઈ જા હું તો ઘરમાં કામ પતાઈ દઉં હા પછા તમે તમારે ક્યાં જવાનું છે નહીં આઈને કહીજો તમારો ભાઈ એક તો કે ખટકી ગયો છે અટકી ગયો ઈ ઘરમાં હમણાં તે થતો તો યા સાઈ કે હટકણો તો આજે રહેવાના હોય તો ભલે રૂમમાં ક્યાંય નથી રાને મનાને આવવાના સંદા હો આઈ છે હમણાં તું જા આ કિમાના તો ગંધાય ની માને બોલો રોલામ શું કરતો છે બોલ પટ્ટી મને તો એ ક્યાં પડો ત્યારમાં તમે બે માણા મારી હું લપ કરતા હતા મારું નામ લેતા મને ખબર છે તો અંદર શું કરતો તું અત્યાર સુધી હવાનો એ રસોડામાં આટો ખાતો તો રે તારો ખાવ છે કે ધંધો નથી ખાવું છે તે મને જવા દે હવે પણ સાની માની હેઠો બે પેલા સાંભળ મારી વાત હા ક્યાં પડો તું અત્યારમાં અરે મારા ભાઈબંધ મારી વાત જોઈને ઊભા છે પણ આ શું રક્ષાબંધન છે એની ખબર છે તને કે રક્ષાબંધન હોય તો શું છે ઓલી ભાવલી આપણી બેન રાખડી બાંધવા આવે છે રાખડી બાંધવા હા આજે પણ તું બંધાઈ લેજે મારે નથી બાંધવી બેને બાંધવી પડે શું બંધાયેલી છે એક કામ કર શું તું એક બાંધે છે ને રાખડી તો તું મારી ઓતન બંધાઈ લેજે બે બંધાઈ લેજે લે બે નો બાંધવાની એક જ બાંધવાની હોય બે એક જ બાંધવાની હોય આમ જો રાખડી આપણી રક્ષા કરે બેન એ બારગામથી રાખડી બાંધે બેસેલા તને બુદ્ધિ નથી તારામાં તો અરે રાખડી હું રક્ષા કરે મારા ભાઈબંધ મારી રક્ષા કરે મારી વાત જોઈને ઊભા મારા ભાઈબંધ મારે જાવું છે અરે મારે ફરવા જવાનું છે વેચીનો થાય આ પણ જાઉં છું પણ જાને આમાં કોઈ અકલ જ ન આવી હા અકલ મટીનો રહ્યો શું કરવું મારે આ એને અમારા બે માણસ આબરૂ કાઢ રહ્યો ની આ લે ભાલે આવી ગઈ તું હા બે એની કમલી આ ક્યાં ગયા એ કમલી બાર આ જો મારી બેન ભાવલી આવી ગઈ મજામાં ને બેન આવો મજામાં તમારે કેમ તબિયત પાણી અરે આપણે તો જલસા જ છે હો તાર ભાભી ને મારે બેન એ મોજે જ છે કેને ભાભી અમારા એ આવો ઓલી બહુ જોયેલું હા બહુ જ ઈ રસોડા બોલ ને કોઈ આ તો જાવ હા આવો ભાભી એ કેમ છે હારું હે ને તમને હારું બેન એક તો જાવ પણ લઈ ગઈ કોઈ તો ખરી ને આંજો ભાવલી આંજો આ તાર ભાભી આંજો હવાની તાર રાહ જોયો હું કહું હા બોલ ને ઓલો કિમભાઈ કેમ ગયો છે અરે એની હું વાત કરું ના મેં કીધું બેન ભાવલી આવે છે તું રે રાખડી બાંધવાની એ એ રાખડી તું બંધાઈ લેજે ઈ એવો ને એ કોઈ દી નહીં સુધરે અરે હું એને સમજે થાયકો પણ હવે મને ન લાગતું ઈ સુધરે હો હાચન રેવા દે એને સમજાવવાનું નો સુધરે પણ તમે કોઈ દી કાઈ પહેલથી કીધું જ નથી એને જરાક કઈક જ્ઞાન મગજમાં લાગે ને કહેવાય ને જેને આમરે આબર કાઢી નાખે એને શું મારે કેવું એમ ભાઈ અત્યારે તહેવારે જવા દે જી હોય ઈ. હું શું કહું ઈ બીજું બધું મારા જીજાજ કેમ ના આયા ઈ તમને એની ખબર તો હે ભાઈ એને ગેરેજનો ધંધો ગેરેજનો ધંધો. ગાડી પર ગાડી હા અને બસ એને એને નવી પાછી હોય ગાડી પર ગાડી જ નકરી આવે હા ઈ ગાડી સાંભળવામાં લાડીને ભૂલી ગયા તો મારી બેન તું પણ મોમો જે હોય ને કોમડી જ કરતી હોય મેં તમને ન કીધું કે તમારે એક થી એક ચડિયા હતા હંધાઈ કોમેડી મેં તને કીધું તું ને કમલી કે મારા બાપા કોમેડી કરતા હતા મારા ભાઈ કેમ કોમેડી કરે હું કોમેડી કરે આ મારી બેન ભાવલી જેવી ને એ કોમેડી કરે માર બા ને મારા બા કોમેડી ન કરે એ છે ને ક્યારે આમ ટાઈમ હોય ને માહોલ તો ક્યારે આવી કોમેડી કરે હા આવડી કના કે બાકી તો ભાઈ ઈ ઈ ભાઈ ખાલી તો ન જ જાય હું શું કહું કમલી આ જો આ ભાભી હું આરતી થાળી લેતી હોઉં આરતી ને નહીં રાખડી નહીં બોલ હા ઈ હું જે તમારા હાટુ ભાભી હાટુ મોસ્તી રાખડી લેવી હો ભાઈ ભાભી રાખડી બેહી રહ્યા એમ ને તું બે ચલો લે કાઈ બધું અત્યારે નહીં હું પછી બતાવીશ કાઈ વાંધો નહીં પછી બસ ઘરમાં જઈને ઈરા હાથે આપણે ભાઈ બેન આપણે એ નીચે વાતો કરશું વાતો કરશું ને આમ. સાજી મદદ ગોઠે હાલ લે આમાં બધું આમાં છે લે હું તને મદદ કરું મારી બેન લાઈટ ની કેટલા દિવસે આવી
કાંઈ બધું કાળી રાખડી લાવ્યો જો આમ તો જો ઓહો. ડાયમંડ વાળી અંજે કેવી રાખડી લઈ ભાઈની ને ભાભીની આ ખીમાની લઈ તું ગાલી ને તો વેકી પર ખીમાડ્યું કેવી રાખડી લઈ કેવી મસ્તીની હે હું અરે અરે પણ બેન જો આટલી તો મોંઘી રાખડી લવાય આ કેટલી મોંઘી છે વર્ષમાં એકવાર જ આવે ભાઈ રક્ષાબંધન હા જો અમાર દોરા વાળી ને આની બ્રેસલેટ વાળી ને તો જમાય જો ઈ બાકી. ભાભીની રાખડી હે ભાભી હાટુ જો સ્પેશિયલ રાખડી લીધી મેં તો આ તમે તો બધું લઈને આયા બધું લઈને આવી હો સુવિધામાં જ આવી મને ખબર હતી. પણ આ ખીમો ભાઈ હે ને રક્ષાબંધનના તહેવારે એને બેન આને બધા એક પેન્ડો લઈ ઓલો કેટલા પેન્ડો લઈ મારી બેનની વાત ન થયો હવે ખીમો ભાઈ કોણ જાણે ક્યારે આવશે જો ભાભી કેવી ભાઈ રાખડી એમને તમે આ ખીમાભાઈ આટલું આ રાખડી લેવા તો આ ખીમાભાઈ એમને હજી એના ક્યાં લગન થયા છે એ બેનને બધી ખબર હોય કેવો છે માકડો એને એમ કે કંઈક લાકડા માકડું બેર દીધું હોય ઈ તમને ન ખબર હોય ઈ અમાર ભાઈ બેનની વાત હોય હા, હા. સમજ્યા તમે તો એટલે એવું કઈ છે નહીં ને ખીમાભાઈ ને ચક્કર હાલતું હોય ને મને ખબર નથી પણ હું શું અત્યારે ગયો ને રાખડી બાંધવા ન ભર્યો નક્કી છે ને આને મને કંઈક હોય ને કંઈક ચક્કર લાગે ઈ છે આમ જો કોઈ ભાઈબંધ ભેગો નહીં ગયો હા મને ખબર મારા છે. બેનો પુરાણા મારતો હતો ને લાગ્યું ખરું કે આ ને કંઈક છે તો ખરું મારે માણસ ડાઉન તો પડ્યો હા. માણસ દાળમાં કાળું જ લાગ્યું એને ઓલી આપણે ઓલા પૌલાભાઈની પણ રમલી હા આ મારો બેટો તમને ખબર નથી એન ને પડ્યો ને એ, પાછો એ. રહે એ રમલી હું ભારી ગયો છે હું ઈ જ કહું ઈ એને હું ભરી ગયા આખો દી રખડું બજાર હે શું હાલા રાખડી બાંધ જલ્દી રે બેન સ્પેશિયલ લેવા ગઈ હતી ગામમાં હું. મારે મોટી દુકાનેથી લીધી હતી મેં આ. તું બેન લાઈમાં કઈ મોરું હોય કોઈ દી તું મોરું કઈ લાવી છો પછી પણ એલો મને તો ઈ થાય છે કે બે ભાભી ભાઈ બેહો વચ્ચે અહીંયા. મારો હજી ભાઈ હજી તો મીટર આવે મને મજા આવી જીવે. જાય ઓ મારો ભાઈ આવા આશીર્વાદ મળી ગયા ભાભી મને બેહો. અરે બે હું તમને લ્યો ને માતી દેને એ ઊભી હારી ઊભી થઈ જાઓ, ઊભા થયો. હું તો તમારે એટલું રાખડી નથી લીધી એનું એ ગાંધીની પણ નાને રાખડી ન બાંધે એવું કાંઈ વાંધો હા. નહીં, કાંઈ વાંધો નહીં. હાલ છે હવે એવું કાંઈ ન હોય. તમે ક્યાં આવું દુઃખ લગાડો છો? પણ મને એમ થાય કે ના મારા નરેન્દ્રભાઈ ની તો માર નહીં બાંધવાનું. નો બાંધો ના, ન ના, ના, એવું કાંઈ ન હોય. હા. એ આને બસ બધી જ હોય પણ અમારે એવું હોય એટલે ઓલું મથુરમાં કુંવારાને થોડી એ ખબર હોય કે છોકરી રાખડી બાંધવાનો ને ભાભીને નણંદને ના, ના. આમને નવું નીકળું બધું પેલા ભાઈ ને બાંધતા હવે ભાઈ ભાભી બેન બાંધે બેડો ખા આ બધી આ નવી ગયો બે પૈસા આવે આમ આમ જો આ તમારી સાડી 10,000 વાળી અને વાહ. અને અંદર બેન ભાવલી આ તાર મિની ઉપર બનાવવાના. આમ જો ના, એવું આ તાર 5,000 નો ચેક ના, ના, એમાં હું શું કહું? અરે બેન તું વરે એકવાર આવેસ ને વરે અમારે એક હાડીદાર ભાભી એટલે આમ જો કેટલી હરખથી લાગી આમ તો જો આમ જો ડાયમંડ તો જો હરખ મારી વાત તો અને આ પાંચ આમ મારે કાંઈ સાંભળવું તારું આ 5,000 નો ચેક પણ તમારે એવું કાંઈ બોલવાની જરૂર નથી તમે અમારા એક ને એક લાઈક પણ આટલું બધું ન કરાય. ઈ હાલે હંધુ ભાઈ, તમે તો સમજો આટલું બધું ન કરાય. હાલે. આપવું પડે બેન તમે ખાલી મને 10 રૂપિયા દઈ દીધા હોત તોય કાંઈ વાંધો ન જો હોત. સગો નથી તે તને 10 દેતો હતો ને નાનો તે હું તને કેટલા દેતો 10 માં 5 હું લઈ લઉં 5 ન દઉં હા. મારા બાપા છે ને મને 10 દે હાલે બેન ને કે ભાવલીને 10 દેજે હું એને 5 વાપરી નાખું અને 5 એને દઉં અને એ 5 પડ્યા ને તો એ પાછા આવીને લઈ જાય. આ એ પછી લઈ લઉં પાછો બોલ, એવું કરતું વચ્ચે હોય. જો આપણી પાસે છે ને તો તારી ભાભી મને કીધું કે મને 5 અંક જ દેવો ભાવના બેનને હા. અને મારી બેટી આજે એમાં ફાયદો ઉઠાવી લીધો અને 50,000 જે કોઈ લગાવી દીધો ઓલો ખીમલો આવે તો એને રાખડી બાંધી દે. અરે બે તું ચા પાણી બનાય જા અરે ચા પાણી હો તમારે જમી જવાનું છે હા ઈ તો નહીં હજુ તો ચા પાણી બને પછી તો આજે મોજે કરવાની છે તું બને ફટાફટ ચા જલ્દી હા હું બનાવું ઓકે, કામ ધંધા શું હાલે? અરે બેન કામ ધંધા સારા હાલે હો. અને એ આનંદ છે માં તાર ભાભી બેન જલસા છે પણ ઓલો એક ખીમો છે ને આમ જો એને મારો મગજ ફેરી નાખ્યો બોલ કોઈ રીતે સુધરે એમ છે નહીં કાંઈ નહીં, નો સુધરે. જા દે ને આપણો બાયડી આવશે તો ક્યાં જાહે? હા આના લગ્ન કરશું પછી સુધરશે લાગે એવું. બેઠો બેહી જાય. હા હું શું કહું અમારે જીજે જાય ને મને મજા ન આવે મને નથી ગમતું. મને તહેવાર એકલું એકલું ગમે. નો ગમે તહેવાર સાચી વાત કરવું. છે.
ઈ ભેગા આવે તો મને કેટલું સારું લાગે કે હા મારા ભાઈ પણ મારા જીજાજી છે ને એ ગેસમાં નવરા થાય જ નહીં, ગાડી પર ગાડી આયા રાખે, શું કરવાની? હા, એને ગાડી ઉપર ગાડી ને એને મને કીધું ઈ કે મારે ઈ કે આખું ઘર માથે કે જવાબદારી હોય ઈ કે કાંઈ હાલા વાંધો નહીં બીજું હું એ સા બની ગઈ છે, હાલો બેન ભાભી પીવા. હે? હા હાલ હાલ, હાલ, ઉભી રહો, ઉભી રહો, ઉભી રહો. હાલ, હાલ. ચાબી આવી. એ કમાભાઈ એ કમાભાઈ મને લાગ્યો મોઢા ફાટી પણ. હાલે, હાલે, હાલે. આ શું કરી રહ્યો તું? મને મોટરસાઇકલ વાળો ભટકારીને વહી ગયો પણ હાથે મરતો હોય તો? હું આમ હાલ્યો જાતો તો ભટકારીને વહી ગયો મને પણ કે હા તો ન મારે કે. પણ હવે રેવા દ્યો ત્યારે એને લાગ્યું હોય ને તમ ખારા હું કહું ભાઈ મને વાગ્યું લોંદો કાઢે કો, લોંદો કાઢે કો. આ જો, ઓ નો. બેન તારો રૂમાલ પકડશે પણ. ભલે બગડે હું થયો, હું રાડા રાખ છે. આમ જો આ. મને વાગ્યું આમ જો ઘરે આ. તાક્યો ને કાઢતા હોય તો. હા. મોટરસાઇકલ વાળો ભટકારીને વહી ગયો મને આમ બેઠો 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 બે. આઈ બેહી જા આઈ બેહી એ આ બાવલી તું ક્યાં તું થયો નું આવી તને કીધું તું આવે તો ઘડી નો કરો. હવે વડોમાં અત્યારે લાગ્યું હોય તો તને ખારા નો થાવે માર ભાઈ ઓઢે મને તે વડે જ ને. પાવલી. એક તો પાછા મોટા પડે કે મારે રાખડી નથી બંધાવી. રાખડીનું મહત્વ શું છે ખબર છે પેલા? ઓલા મારા ભાઈબંધ મને મૂકીને વહી ગયા આમ જો કોઈ કામ ન આવે. રાખડી રે ને એ પવિત્ર બંધન છે. બેનની બાંધે રાખડી છે ને રક્ષા કરે. મને એક અજાણ્યા માણસે ઊભો કર્યો મારા ભાઈબંધ મને મૂકીને વહી ગયા ભાઈ હવે ભાઈ ઈ જી થયું ઈ પતાવો. તો એ ઘરે તો ફોન કરી દેવાય ને મેં ફોન ન કર્યો હું એને મેં કીધું પોગું ખાય ભાભી. ઘરે રાખડી ક્યાં મૂકી? જો તારી રાખડી જો પડી છે. હે હા. એ બોલ તું રાખડી તો લઈ તારા હાલે. હાથમાં એવી હું મેં કેટલી વાર પૂછ્યું કે ક્યાં હે હે ખીમો ભાઈ ક્યાં હે ખીમો ભાઈ પૂછ્યું કે નહીં હા. ભાઈ મેં પણ ખીમા ભાઈને રખડવા સિવાય બીજું કઈ કામ જ નથી. ક્યારેક છે ને ઘરના સહી અમે કે કોઈ પારકા નથી. હા. કાંઈ હવે બુદ્ધિ જેવું કઈ વિચાર આમ. અને રક્ષાબંધન ઉપર તો તારે ઘરે રહેવાય ને ભાઈ ખબર નથી પડતી તને કે હું આવવાની હોય નહીં વાર, નહીં તહેવાર, નહીં ઘરના કાંઈ લેવા દેવા નહીં. ખબર જ નથી પડતી કાંઈ. આઈ છે ભાભી જા દ્યાલો હમણાં પરણાવવાના છીએ. અડધો ગઈઢો થયો પણ બુદ્ધિ ન આવી. બે માણસને હેરાન કરવામાં આવે આ જીજુ બેન મારી ભૂલ થઈ ગઈ હું હેને ઊભો ન રહ્યો મારે રાખડી બાંધવાની હતી હો બેન અપશુકન થાય. બેનને હા. આઈથી રાખડી બાંધીને ન જામ તો. હે ભાઈ શું હે ભાઈ? કાઈ વાંધો નહીં જાવ મને- દ્યો બે હવે હું અપશુકન થાય. થઈ તો ગયું. એ થાળું કઈ બેઠો. હે બેન મને માફ કરી દેજો હો, મારી ભૂલ થઈ ગઈ મેં હેને તારા હાથની રાખડી નો બાંધીને એટલે જ આવું છું લોહી લોહી પડ્યું, અહીં બાંધે. હવે રેવા દ્યો બે ને ખારા થાવમાં બે માણા કાઈ વાંધો અને નહીં આને જાઓ તમે. દવાખાને જઈને પાટાપિંડી કરાવતા હો. આવ્યા છે કમાઈને આપણી હાટુ. રાખડી બાંધી લે ને પછી આમ આને બેસી. વટાઈ જ નાખવાનું થાય છે. રક્ષાબંધન પતે ને એટલે વટાઈ જ નાખવા છે. પણ તું હવે મૂંગી મર આવે. બોલો ભાઈ ભાન રાખ પછી. તમે તો મારો ભાઈ છે. એટલે લગન કરી દેવાની વાત કરું છું. ઈ હોય રીંગે છે. વટાઈ એટલે નથી કીધી. એ ભાભી અરે પણ હું સમજો નહીં પણ ગમે. જાવા દ્યો જીવો એ તે તહેવાર એ નો સમજો તો કાઈ નહીં હવે પૈસા લઈ મારી પાસે કાઈ નથી બોનને દેવા પડશે ને તારા જ નાવા નાવા. કાઈ વાંધો નહીં નો દે તો હાલ કાંઈ વાંધો નહીં. એ 5000 દઈ દે ને, આઈ ગયું બસ. હા, બધું બધું આઈ ગયું બસ ને. ભાઈ હું તો તું તો એક જ છે ને ભૂંડા. અરે લોભિયા ખાલી 5000 નો ચેક દીધો 10000 નો દેવાનો હતો 10000 નો પણ આને ભાઈ સમજાય, આને મને સમજાય 10,000 ની હાડી આપી હે હે હા હાલે તો આમ જો ને કેવી મસ્તીની હાડી ભાભી મારા હાટુ લેવા આય. તાર ભાભી આમ જો 10000 હાડી લઈને હા. 5000 દીધા. હે નો ચેક હવે હાલે. સમજો, રાજી કરવાની હોય કે એને હું કઈ થોડી કઈ નારાજ કરું છું. અમાર ભાભીએ દીધું હાડી તો મેં તો દીધું નહીં કાઈ આઈ ગયું ભૂંડા હવે. તારે આવી ક્યાં ગયો. લગાવ્યા? પણ આમ જો હવેથી કામે ચડી જજો ને આવતા વર્ષે તમે હે ને 20000 ની હાડી લઈ દેજો. હા, કમાલ કઈ ભેગું કર તું. હવે કર. પેલા મને પૈણાવો પછી હું હાડી આપું મારી બેનને હા પણ તું પેલા કમાતો સી કોઈ બૈરું નહીં રે. હે હા, મને પૈણાવો, મને હા. પૈણાવો. પેલા તારું ખાવાનું પૂરું જ કરતો. હવે બેનું કેમ મારે પૂરું કરું? આને હે ને લચ્છી લારી નાખી દ્યો. ક્યાં કરે? ત્રિકોણ ભાગે. એ લક્ષ્મી લાલી રાખીશ ને હું ભજીયા વતન તળીશ પણ મને પૈણાવો એ ગાડીના લક્ષણ લારીએ કોઈ ભજીયા ન તળાય. એ ઉતાવળો થામા પૈણવાનો ઉતાવળો થામા આમાં શેમાં અક્કલ શેમાં આમાં આનું કેમ આનું ગોઠવું મારે? એમણે સાચી વાત છે. લચ્છી લારીએ કોઈ દી ભજીયા વેચાય ને લચ્છી જ વેચાય. ભાભી એમણે પૈણી જવાય છે કઈ એ હું એમ કહું છું તમે લસ્સીની લારી કયો તો લસ્સીની લારીએ કામ કરીશ
ભજીયાને કહો તો ભજીયાની હોટલમાં કામ કરીશ, હું બધું કરીશ, પણ મને પરણાવો. પતી ગયું તમારું? જાઓ અંદર હાલો. આને એલા તમે લઈ જાઓ પાટા અંદર લઈ જાઓ ભાઈ હાલો. અને અંદર અમારે નહીં, પાટા પીટી કરવા લઈ જવા દે. સાચી વાત છે ડોક્ટરને કહેતા કે પાણી ઉતરી જાય ને હું ઇન્જેક્શન દુખે હે બહુ. સાંભળ, હવે એ છે ને રક્ષાબંધનની ક્યાંય જવાનું નહીં. નકર અને એમાંય ખાસ બેનની રાખડી બાંધ્યા વગર નહીં જવાનું. રક્ષાબંધન એટલે એના ભાભી. સાંભળ, રક્ષાબંધન એટલે પવિત્ર બંધન. બેનની રાખડી બાંધેલી આપણી રક્ષા કરે. હા, પેલા કુંટામાએ અભિમાન્યુને રાખડી બાંધી હતી અને એને કાંઈ થયું નતું, આમ બાજ્યા હતા તોય કાંઈ નતું થયું. હવે એમ પેલો પાટો છૂટી ગયો, કાંઈ નહોતું આવે. એ મોજમાં આવી પાટો ગયો. છૂટી ગયો હાથે જોયું અરે મારી બોલ, રાખડી તારા હાથની રાખડી બાંધીને હું તો ધન્ય થઈ ગયો. આ બધું મટી ગયું, ક્યાંય ગયું ખબર આય નો રહી. તો પછી એટલે જ તને કહેતા હતા તો ભાગી કા ગયો તો હવારે માફ કરી દે, મારી ભૂલ થઈ ગઈ. બોલ, મારા ભાઈનું હું માયનો નહીં ને. હવે ઓલા વર્ષે ધ્યાન રાખજે હો બેન. અને હવે કામે ધંધે ચડી જાજે હા બોલ. ઓલા વર્ષે તું મને કઈ ગિફ્ટ દેજે જો આ ભાઈ દઈ દીધું હા બેન, યાદ રહ્યું મને. સમજો બેન, અને પેલા ઓલા વરે મને પેલા રાખડી બાંધ્યા, પછી આ કમાભાઈને આ બાંધ્યા, કાઈ વાત પેલા નહીં. મને બાંધ્યા. તું રાજી એમાં હું રાજી હા. શું યાદ રાખવાનું? રક્ષાબંધન. હા.